તો ફાઇનલી અમે સાળંગપુર પહોંચી ગયા છીએ। आज कलयुग मां परचा पूरे हनुमान जी आज कलयुग मां परचा पूरे हनुमान जी कष्ट भंजन देव सत्य छे। प्रेमी भक्तों निहामू पूरे हनुमान जी कष्ट भंजन देव सत्य छे। हरे आज कलयुग मां परचा पूरे हनुमान जी कष्ट भंजन देव सत्य छे। हो जीरे हमारा कष्ट भंजन देव। તો હવે સાળંગપુર ધામ પહોંચી ગયા છીએ અને હોટલ પણ અમે રાખી લીધી છે। અને વ્હાઇટ હાઉસનો રેન્ટ અમે પૂછ્યો તો પણ એ બહુ વધારે લાગ્યો, એટલે અમે અહીંયા જે કષ્ટભંજન દેવની ધર્મશાળા છે એમાં સ્ટે કર્યો છે। એની પણ રૂમ સારી છે અને પ્રાઇસ પણ રિઝનેબલ છે। જો તમે પણ સાળંગપુર આવો તો આ ધર્મશાળામાં સ્ટે કરી શકો છો। તેનો રૂમ્સ કેવો છે બતાવું તમને। વ્હાઇટ હાઉસ કરતાં થોડોક સારો કહેવાય એમ, પણ રહેવાની મજા આવી ગઈ છે। ગાદલા પણ ઘણા પોચા છે, બતાવું કેવું છે। આખી રૂમ છે, ગાદલા પણ એકદમ પોચા પોચા જ છે। અને અહીંયા ટોયલેટ બાથરૂમ છે અને બહાર ગેલેરી છે। બહારથી તમને વ્યૂ બતાવું કેવું છે। હા હા હા, સામે તે કષ્ટભંજન દેવના દર્શન થઈ જાય છે ઉઠીને, અને એને એક્ઝેક્ટ સામે આપણે મેઇન મંદિર। કમેન્ટમાં જય શ્રી કષ્ટભંજન દેવ જરૂરથી લખી દેજો। એટલે આ ધર્મશાળા છે એ રિઝનેબલ પ્રાઇસમાં સારી કહેવાય એમ, હોટલ કરતાં પણ સારી કહેવાય એમ કહેવાય। અને રાતે અહીંયા રોકાવાનું છે અને હવે જવાનું છે દર્શન કરવા। અને ઓલી વખતે દર્શન કરવાના બાકી રહી ગયા હતા આની પહેલા આવ્યા ત્યારે, પણ આજે તો નક્કી કર્યું છે દર્શન કરીને જવાના છે। ઓલી વખતે પણ નક્કી જ હતું કે દર્શન કરીને જવા છે, પણ કંઈક ટાઈમ મિસ્ટેકના કારણે અમે મોડા પહોંચ્યા અને દર્શન નહોતા થયા। પણ આજે દર્શન થશે અને હું પણ તમને આખું સાળંગપુર મંદિર બતાવીશ કે કેવું। તો ચાલો જઈએ હવે ડાયરેક્ટ સાળંગપુર મંદિર જોવા। તો અત્યારે પ્રસાદી લેવામાં આવી ગયા છીએ અને પ્રસાદીમાં શું શું છે બતાવું। અને હોલ પણ ઘણો મોટો છે, હોલ પણ કેવડો છે બતાવું। પ્રસાદીમાં છે આટલી બધી વાનગી છે અને દાદાની પ્રસાદી છે એટલે એમ કંઈ કેવું જ ન પડે, એકદમ સ્વાદિષ્ટ છે। અને આખો હોલ છે, ઘણો જ મોટો હોલ છે। દર્શન તો થઈ ગયા છે પણ ઓછા થયા છે એમ, એટલે બીજી વાર દર્શન કરવા જવું પડશે। એટલે અમે ગયા અને થોડા દર્શન થયા હતા, પડદો બંધ થઈ ગયો હતો, એટલે અમે વિચાર કર્યો કે પ્રસાદી લઈ લઈએ અને પછી પાછા દર્શન કરવા જાશું અને તમને પણ દર્શન કરાવીશ। અહીંયા તમે દર્શનની લાઈન જુઓ કેટલી લાંબી છે, એટલે અમે માંડ દર્શન કર્યા છે। અને હવે અહીંયાથી આગળ એક સીધે ગેટ નંબર પાછળનો ગેટ છે, ત્યાં આગળ એક સ્વામિનારાયણનું મંદિર છે, તે જોવા જઈએ છીએ। તે કેવું છે તે પણ બતાવું। તો પ્રસાદી લઈ લીધી છે। પ્રસાદી કેવી હતી? મજા આવી ગઈ ખાવાની? એકદમ ઘર જેવી પ્રસાદી, એટલે સ્વાદમાં કંઈ કેવું જ ન પડે, એકદમ મસ્ત પ્રસાદી હતી। ને હવે જઈએ છીએ પાછળ સ્વામિનારાયણનું મંદિર છે। ગેટ તો જો કવડો મોટો ગેટ છે ખાલી મંદિરનો, મંદિર કેવું હશે અંદરથી, આવડો મોટો તો ખાલી ગેટ છે। ને હવે અંદર જઈએ, મંદિર બતાવું કે મંદિર કેવું છે। ગેટ જોતા તો એવું લાગે છે કે મંદિર બહુ જ મોટું હશે। વાત મારી સાચી છે, મંદિર સાચે જ મોટું છે। જો કવડું મોટું મંદિર છે। હા હા, અને આ એનું આખું મંદિર, જગ્યા પણ ઘણી મોટી છે। સામે પણ એક મંદિર છે, આ વચ્ચે ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે ઘોડા પર, ને આખું મંદિર છે, જગ્યા પણ બહુ મોટી છે। આ સામેથી તમે મંદિર જો કવડું મસ્ત લાગે છે ને અહીંયા કોકના લગ્ન પણ છે, કોને ખબર કોક હશે, લગ્ન પણ રાખ્યા છે અહીંયા। ને સામે બધા સ્વામીજી રહે છે એનું ઘર છે, ને આગળથી મંદિર એકદમ મસ્ત લાગે છે। તો આ છે સાળંગપુર ધામનો પાછળનો ગેટ। ફ્રન્ટ ગેટ કરતાં મને આ ગેટ વધારે સારો લાગે છે જોવામાં, અને એનું નકશી કામ પણ એકદમ મસ્ત છે। જુઓ તમે આ ફ્રન્ટ ગેટમાં, એટલે કે આ જે હમણાં ગેટ બતાવ્યો એમાં કરતાં
મંદિરનો નજારો તમે જો કેટલું મસ્ત મંદિર લાગે છે ને બપોર પછી પણ બતાવે, બપોર પછી પણ રાતે લાઇટિંગમાં પણ બતાવે કે લાઇટિંગમાં કેવું લાગે છે. તો એ મંદિરની બહાર આપણે સ્પેશિયલ નડિયાદથી સાળંગપુર વાળી જે બસ છે, જે તમને ખબર હશે સોશિયલ મીડિયા ઉપર બહુ વાયરલ છે, એ ઊભી છે. અંદરથી બતાવું કે અંદરથી કેવી છે. અંદરથી પણ આખી ડેકોરેશન કરેલી સોશિયલ મીડિયામાં બતાવે છે એવી છે કા સેમ ટુ સેમ એવી જ છે ને? હા, સેમ ટુ સેમ એવી જ છે. પણ ઓલા કંડક્ટર ભાઈ અત્યારે નથી ન કરતા એની યાર વિડીયો ઉતારે અત્યારે તો નથી, પણ અમે બસ જોઈએ એની જેવી જ છે સેમ ટુ સેમ, જેવી વિડીયોમાં બતાવે છે એવી. ને હવે બહુ ગરમી છે એટલે જઈએ છીએ સોડા પીવા અને પછી જવાનું છે કુંડળધામ. તો કુંડળધામના દર્શન પણ તમે કરો કે કુંડળધામ કેવું છે. તો અત્યારે મસ્ત અમે આરામ કરી લીધો છે અને ઊંઘ કેવી આવી હતી 2 કલાક સુધીમાં? મજાની ઊંઘ આવી. એકદમ ઘર કરતાં પણ સારી ઊંઘ આવી હતી, કારણ કે બેડ એટલા પોચા હતા ને એટલે બેડમાં આડા પેડા ભેગી ઊંઘ આવી ગઈ હતી. ને હવે ઉઠી ને ફ્રેશ થઈને અમે જઈએ છીએ કુંડળધામ. તો ચાલો હવે ડાયરેક્ટ મળીએ કુંડળધામમાં. તો ફાઇનલી અમે કુંડળધામ પહોંચી ગયા છીએ ને અહીંયાનો નજારો કંઈક અલગ જ છે. શું ભાઈ શું નજારો છે અહીંયા બતાવું, કેવો મસ્ત નજારો છે. ભક્તેશ્વર મહાદેવની મૂર્તિ છે એકદમ, આ કંઈક નદી કે તળાવ જેવું છે એની વચ્ચે મૂર્તિ છે. કેવી છે મૂર્તિ? અરે મહાદેવ મૂર્તિ એટલે અહીંયાથી આ મંદિરે જવાનું છે. અહીંયા પણ છે આપણે નીલકંઠ સ્વામીની, એ પણ બતાવો નજીકથી. નીલકંઠ સ્વામીની મૂર્તિ એ પણ આની જેમ જ છે, પણ એમાં તળાવમાં શું કહેવાય કિચડને કારણે ઉગી ગયું છે બધું. જુઓ તમે. તો અહીંયા દરબારગઢ છે, આ મંદિર છે ને આપણે મેઇન મંદિર કુંડળધામનું. તો અત્યારે પહેલાં દરબારગઢ જઈએ છીએ, કેવું છે અંદરથી જોઈએ, કે મારે પણ ફર્સ્ટ ટાઈમ જ છે. હવે આ લખેલું છે કે ફોટો વિડીયોની મનાઈ છે, એટલે બહારથી જેટલું દેખાડી શકું એટલું બતાવું છું. આમ જૂના જમાના ટાઈપનું છે આખું હાઉસ, બહારથી પણ એવું જ છે, એકદમ મસ્ત છે. હવે અંદર જઈને આવીને કહું કે મને અંદરથી કેવું લાગ્યું, એમ કેવું છે અને શું શું છે અંદર. તો મિત્રો અત્યારે હું અહીંયા કુંડળધામના દરબારગઢમાં ગયો હતો અને અહીંયા સ્વામિનારાયણ ભગવાનની ચેષ્ટાની થીમ છે અને ઘર જૂના જમાનાના ઘર છે. અહીંયા મારો પર્સનલી એક્સપિરિયન્સ બહુ સારો હતો. ચાલો જઈએ કુંડળધામનું મેન મંદિર. તો આ છે કુંડળધામનું મેઇન મંદિર અને અહીંયા પ્રવચન ચાલી રહ્યું છે. અહીંયા પણ જીવન ચરિત્ર બતાવવામાં આવ્યું છે સ્વામિનારાયણ ભગવાનનું. હવે આમાં પ્લાનમાં કંઈક ચેન્જ થયો છે કે અહીંયાથી જવાનું છે અમારે. ચાલો આપણે જઈએ મેલડી માતાના મંદિરે. હા તો કમાલે યાર. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. અહીંયાથી મેલડી માતાના મંદિરે જવાનું છે. તો હવે બધા કહે છે કે ત્યાં જે મેલડી માતા સાક્ષાત દર્શન આપે છે, એટલે કે હાજરા હાજુર છે એમ, એટલે કે જે પણ માનતા માનો છે એ પતી જાય છે, એટલે તેના દર્શન કરવા જઈએ છીએ અમે મેલડી માતાના. તો ચાલો હવે મળીએ ડાયરેક્ટ મેલડી માતાના મંદિર. તો ફાઇનલી મેલડી માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયાનું વાતાવરણ એટલું શાંત છે ને કે આખો દિવસ બેસી રહી એમ થાય છે. અને આજુબાજુનો જે એરિયો છે એ પણ મસ્ત એકદમ શાંત છે અને વાડીને એવું છે. સૌરાષ્ટ્રમાં જ છીએ એટલે સૌરાષ્ટ્રની તો વાત જ ન થાય. તો અહીંયાના મેલડીમાંનો ઇતિહાસ એવો છે કે અહીંયા મેલડીમાં 2 મુખવાળા મેલડીમાં છે અહીંયા, અને અહીંયા મેલડીમાં હાજરા હાજુર છે એમ કહેવાય છે, કહે છે. જે અમારી સાથે દાદા છે એણે જ કીધું કે આ મેલડીમાં તમારે જવું જોઈએ એમ, અહીંયા સુધી આવ્યા છો એટલે જવું જોઈએ એમ. કારણ કે અહીંયા એવું છે કે તમે જે પણ મનમાં જે ઈચ્છા ધારો છો તે તરત પૂરી થઈ જાય છે, એટલે હાજરા હાજુર મેલડીમાં છે તેમ કહેવાય. હવે તમને બે મુખવાળા મેલડીમાંના દર્શન કરાવું, કે સાક્ષાત દર્શન કરાવું, અને કમેન્ટમાં જય મેલડીમાં જરૂરથી લખજો. તો આ મંદિર છે જય શ્રી ઢોરાવાળી માં મેલડી માતાજી, 2 મુખવાળીમાં મેલડી મંદિર છે.
તો આ છે બે મુખવાળા મેલડીમાં, જો તમે બે મુખ છે મેલડી માતાના. માતાજીની ધજા છે અને આ હવન કુંડ છે. વાસણ બધા તાવાના બધા થાળી બાળું લઈને આવે છે, પછી પથ્થર લેવાનું હોય બધા. ને દાદા એમ કહે છે કે અહીંયા તાવા થાય છે દર મંગળવારે અને રવિવારે, એમ માનતા હોય તાવા કરવા આવે છે અહીંયા. અહીંયા મોંગલપુર ગામ હતું અને અહીંયા મેરડીમાંનું સ્થાનક થયું છે. પણ અહીંયા મોંગલપુરની અંદર એવો એક રાક્ષસ પેદાશ હતો, એટલે રાક્ષસ કોઈને બસવા નથી દેતો. બાળક જન્મે એટલે ખાઈ જતો. ત્યારે કોઈ ભુવાએ આરડા કરી કે માં કાંઈક કરવાનો રસ્તો. જ્યારે માતાજી અહીંયા પ્રગટ થયા, અમે રાક્ષસનો વધ કરીને અહીંયા ધોરા ઉપર બેસી ગયા. રાક્ષસને મારી પાસે ધરતીમાં હમાડી અને અહીં મોંગલપુર ગામ બનાવ્યું અને માં મેરડીમાં આ સાક્ષાત છે. તો અત્યારે અમે ત્રણે પાછળ ઉભા છીએ, બીજા બધા આગળ બેઠા છે. અમારી શું કહેવાય, અમને મસ્તી હતી એટલે એક્સપિરિયન્સ લેવો છે કે વાય ઉભા રહી મજા આવે છે. કેવી મજા આવે છે? એક નંબર મજા આવે છે ભાઈ. ને પવન એ બહુ મસ્ત આવે છે. બસ ખાલી પકડી રાખજો ભાઈ. હા બસ પકડી રાખવું પડે તો એ વાત જુદી છે. આ જો સામે સનસેટ થાય છે, અહીંયા આ બે છે. આ રિક્ષા આગળ આજુબાજુ નીકળતા ખેતર જ છે. તો અત્યારે આવ્યા છીએ અમે રામબાઈ માના મંદિરે, રસ્તામાં આવે છે. આમનો પણ કંઈક સારો ઇતિહાસ છે. આ છે રામબાઈ માનું મંદિર છે. અહીંયા બે મંદિર છે, રામબાઈમાં અને ફૂલબાઈમાં, બંને બેન છે અને એમનો ઇતિહાસ પણ છે. એ આપણે દાદાને પૂછીએ, એમને ખબર છે. હવે ફૂલબાઈમાના મંદિરે જવાનું છે એટલે એમને પણ દર્શન કરાવો તમે. તો આ છે ફૂલબાઈ માતાજીનું મંદિર, માનું મંદિર. અહીંયા ફૂલબાઈમાં સુવાની સ્થિતિમાં છે. તો આ છે છોટે હનુમાનજી મહારાજ, ત્યાં દર્શન કરવા આવ્યા છીએ. અને સામે સૂર્યનારાયણનું મંદિર છે, તેની બાજુમાં 108 જ્યોતિર્લિંગ છે, ત્યાં પણ જવાનું છે. ને અહીંયા શનિદેવનું મંદિર છે, ત્યાં અત્યારે જઈએ છીએ. આ છે શનિદેવ મહારાજનું મંદિર, સામે શનિદેવ બિરાજમાન છે. તો આ છે સૂર્યનારાયણ ભગવાન અને રાંદલ માતાનું મંદિર. તો આ છે 108 શિવલિંગ છે અહીંયા, અને દરરોજ સવારે બધી શિવલિંગમાં અભિષેક થાય છે. એમ કહીશ ટોટલ 108 શિવલિંગ છે. અને જો સાળંગપુર આવો ને તો આ 108 શિવલિંગ વાળું મંદિર ખાસ જોવાની જરૂર છે, કારણ કે આટલી શાંતિ ને એટલું મસ્ત છે ને. આમ 108 જ્યોતિર્લિંગ એક ખરખી છે બધી. તો અત્યારે હવે કેવી મજા આવી બધાને? જો તમે સાળંગપુર આવો ને તો આવી રીતના એક રિક્ષા પ્રસ્થળ બાંધી લેવાની. કોક જેને બધી ખબર હોય કે અમને એક દાદા મળી ગયા જેને બધી ખબર હતી કે અહીંયાનો ઇતિહાસ આ છે, આ જગ્યાએ આ વસ્તુ છે, એટલે એ પ્રમાણે એમને બધે કીધું. અમને બહુ જ મજા આવી છે. એટલે તમે આવો ને જવાનું હોય તો આવા એક વ્યક્તિને જો તમને મળે તેને સાથે લઈ જવા. અમને તો બહુ મજા આવી ગઈ છે. ને દાદાની પ્રસાદી લઈ અને આપણે જે રામબાઈમાં ને ફૂલબાઈમાંનો ઇતિહાસ છે એ દાદાએ મને કીધો છે, એ પછી તમને કહું. અને પછી આપણે ફોટોશૂટ કરવાનું છે. અને પછી બધાનું ફેવરેટ કામ, સૌરાષ્ટ્રમાં આવે એટલે પાણીપુરી તો ખાવી જ જોઈએ, એટલે પાણીપુરી ખાવા જવાની છે. અને પ્રસાદીમાં શું છે એ પણ બતાવો. બપોરનું તમે બતાવેલું હતું મેન્યુ, હવે અત્યારે પ્રસાદીમાં શું છે એ જોઈએ. આ અત્યારની લાઇટિંગ જુઓ તમે, ખાલી કેટલી મસ્ત લાઇટિંગ છે. અને મંદિર પણ એક નંબર લાગે છે, જુઓ તમે. તો અત્યારે જમવામાં કઢી ખીચડી અને શાક અને રોટલી છે. કેવો છે પ્રસાદીનો સ્વાદ? એક નંબર હો. તો અત્યારે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને બહુ જ થાકી ગયા છીએ. અને કાલે સવારની મંગળા આરતીમાં પણ જવાનું છે, એટલે અત્યારે સુઈ જઈએ છીએ. અત્યારના વાગે છે 11:45, એટલે 11 વાગવા આવ્યા છે. એટલે 4 વાગે જાગવાનું છે અને જાગીને મંગળા આરતીમાં જવાનું છે. ને મંગળા આરતીમાં પણ દર્શન કરાવીશ. હવે આજના વિડીયોમાં આટલું જ તે. હવે મળે કાલ સવારે. તો જય શ્રી કૃષ્ણ બંજન દેવ. તો આજે છે 15 તારીખને અમે સવારના 4:30 થયા છે અને ઉઠી થાકી ગયા છીએ અને સ્નાન એટલે નાહી પણ લીધા છીએ. ને હવે જવાનું છે મંગળા આરતીમાં. તો ચાલો જઈએ મંગળા આરતીમાં.
હવે અત્યારે આરતીના દર્શન કરીને આવ્યા છીએ અને એકદમ નજીકથી દર્શન થયા છે. અને આપણે જે આજે મહાશિવરાત્રી છે એટલે ડેકોરેશન એટલે કે ડેકોરેશન તો ન કહેવાય, શૃંગાર છે એ શિવલિંગ ટાઈપનો હતો ને એકદમ મસ્ત લાગતો હતો પર્પલ કલરના ફૂલથી. તો આજે મહાશિવરાત્રી છે એટલે સાળંગપુર ધામનો કંઈક રંગ અલગ જ છે. કેવો રંગ છે તમને સંભળાતું જ હશે અને બતાવવું પણ કે કેવો રંગ છે. સામે વાગે છે શિવજીનું મંદિર છે ને આ વાગે છે. જુઓ સામે દેખાતો હશે વાગે છે. તો અત્યારે અમે પ્રસાદી લેવા આવ્યા છીએ અને બધી ફરાળી વસ્તુ જ છે ને ઉમંગ એક નવી વસ્તુ લાવ્યો છે કે સાળંગપુરમાં સૌથી મોંઘી વસ્તુ પણ મળે છે મૂર્તિમાં. શું છે? મૂર્તિ છે બજરંગ બલીની મૂર્તિ છે 51,000 51,000 ની મૂર્તિ છે. હમણાં એ પણ આપણે જોવા જઈએ કે કેવી છે. પ્રસાદી લઈને આપણે પેલા મૂર્તિ જોવા જઈએ કેવી છે. તો આ જે હનુમાનજીની મૂર્તિ એની છબી છે 30,000, 51,000, 40,000 ને આ 51,000ની છબી છે ને આ છબી છે 52,000ની છબી છે. તમે જુઓ કેટલી એક્સપેન્સિવ છે ને આ 51,000ની છબી છે ભાઈ. તો હવે ફાઇનલી દાદા પાસેથી વિદાય લઈને આવે જઈએ છીએ ઘરે બીજી વાર. હવે આજના વિડીયોમાં આટલું જ. હવે મળીએ ડાયરેક્ટ બીજી ક્લિપમાં એટલે બીજા વિડીયોમાં. અને જો તમને પણ વિડીયો ગમ્યો હોય તો બીજા લોકોને શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં.